હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં આપણે યુનિટ નંબર 4 વનસ્પતિ દેહધર્મ વિદ્યા એના વિશેનો જે આખો યુનિટ છે એનું આજે ફર્સ્ટ ચેપ્ટર વનસ્પતિઓમાં વહન એટલે કે ચેપ્ટર નંબર 11 વનસ્પતિઓમાં વહન ભણવાની શરૂઆત કરી રહ્યા છીએ. સામાન્ય રીતે જ્યારે પણ આપણે વનસ્પતિ દેહધર્મ વિદ્યા વિશે ભણી રહ્યા છીએ તો વનસ્પતિમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ, કારણ કે જેમ મનુષ્યમાં વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ થાય છે, જેમ કે મનુષ્ય શ્વસન કરે છે, ઉત્સર્જન, પ્રજનન, રુધિરાભિષણ તંત્ર એટલે કે પરિવહન થાય છે, એ જ રીતે પાચન, એનું જે પણ હલનચલન, એ બધા જ જે ક્રિયાઓ છે એને આપણે મનુષ્યની અથવા પ્રાણીઓની દેહધાર્મિક ક્રિયાઓ કહીએ. તો જે રીતે પ્રાણીઓમાં દેહધાર્મિક ક્રિયાઓ માટે વિવિધ તંત્રો આવેલા છે, તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે શું વનસ્પતિ પણ સજીવ જ છે, તો એમાં વિવિધ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ થતી હશે? તો વનસ્પતિમાં કેવી દેહધાર્મિક ક્રિયાઓ થતી હોવી જોઈએ? જેવી કે વનસ્પતિઓમાં ઘટકોનું વહન થવું, વનસ્પતિઓમાં ખનિજનું પોષણ લેવું, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એ તો બહુ જ મહત્ત્વની એની દેહધાર્મિક ક્રિયા કહી શકાય. વનસ્પતિઓમાં પણ શ્વસન થાય છે, વનસ્પતિઓમાં વૃદ્ધિ થાય છે, વનસ્પતિ વિકાસ સાધે છે. તો ઇન શોર્ટ આ બધા જ જે ક્રિયાઓ થાય છે એને આપણે વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ કહી શકીએ. તો આપણે આખા જ યુનિટમાં આપણે વનસ્પતિમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ વિશે ભણવાનું છે. અને એમાં આજે આપણે ચેપ્ટર નંબર 11 કે વનસ્પતિઓમાં વહન વિશેની માહિતી આપણે શરૂઆત કરીશું. આજના આ ચેપ્ટરનો લેક્ચર નંબર 1. ચલો, તો આપણે વનસ્પતિમાં જોવા મળતી એક મહત્ત્વની દેહધાર્મિક ક્રિયા વનસ્પતિઓમાં થતા વહન વિશે આજના ચેપ્ટર નંબર 11માં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બહુ જ આઈએમપી અને બહુ સરસ ટૉપિક છે. તમારા નીટ માટે પણ આ ટૉપિક ઘણો આઈએમપી છે, કારણ કે નીટમાં આમાંથી પણ ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકે છે. તો મારી સાથે આપણે એનસીઈઆરટીની ટેક્સ્ટબુક કરીશું અને ઈચ એન્ડ એવરી પોઈન્ટ આપણે અહીંનો ક્લિયર કરતા જઈશું. સાથે સાથે કંઈક વધારાના પોઈન્ટ પણ જો તમે બધા જ વિડીયો જોશો તો તમે ચોક્કસ ઘણી માહિતી આની સાથે એક્સ્ટ્રા પણ સમજી શકશો. જ્યારે પણ આપણે ટૉપિક સમજી રહ્યા છીએ, ધારો કે એનસીઈઆરટીની એક લાઇન સમજીએ છીએ, પણ સાથે સાથે એ સમજવા માટે હું ઘણી કોઈ વાર એક્સ્ટ્રા પોઈન્ટ હું તમને દર્શાવતી હોઉં છું, તો એ તમને ક્યાંક ને ક્યાંક નીટમાં ખૂબ જ ઉપયોગી થશે. ચલો, તો આપણે વનસ્પતિઓમાં વહન, ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ્સ, એના વિશે માહિતી મેળવી રહ્યા છીએ. સૌ પ્રથમ તો જે રીતે આગળ આપણે વાત કરી કે પ્રાણીઓમાં દરેક ક્રિયા માટે કોઈ તંત્ર આવેલું છે, તો અહીં આપણને પ્રશ્ન થવો જોઈએ કે વનસ્પતિઓમાં વિવિધ ઘટકો એનું વહન થતું હોય છે, તો એના માટે વનસ્પતિઓમાં કયા પ્રકારની પદ્ધતિ વિકાસ પામેલી હોવી જોઈએ? કારણ કે જ્યારે તમે કોઈ પણ વનસ્પતિની માહિતી મેળવો છો તો માત્ર નાના કદની વનસ્પતિ ધ્યાનમાં નથી લેવાની. કારણ શું કે જ્યારે પણ તમે કોઈ વનસ્પતિની વાત કરી રહ્યા છો તો વનસ્પતિમાં સૌથી વિકસિત જે સપુષ્પી વનસ્પતિ અથવા જેને આપણે આવૃત્ત બીજધારી વનસ્પતિ કહીએ છીએ, અને જ્યારે પણ તમે આગળ વર્ગીકરણમાં પણ જોઈ ગયા છો કે જે આવૃત્ત બીજધારી વનસ્પતિ કે જેમાં ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓનો પણ સમાવેશ થાય છે. તો જે રેડવુડ્સના વૃક્ષો છે એ આપણને ખબર છે ખૂબ જ ઊંચા છે. સાથે સાથે નીલગિરીની અમુક જાતિઓ એવી છે કે 90થી 100 મીટર જેટલી ઊંચી છે. સમજો, 90થી 100 મીટર જેટલી, 100 મીટર્સ જેટલી ઊંચાઈ ધરાવતી નીલગિરીની પણ અમુક જાતો છે. તો ત્યાં પણ ઘટકોનું વહન સમજવા માટે હવે આટલી ઊંચી વનસ્પતિ છે તો આપણને પહેલાં પ્રશ્ન એવો થાય કે એ વનસ્પતિની ટોચ સુધી પાણી કઈ રીતે પહોંચતું હશે? કારણ કે હંમેશા આપણે વનસ્પતિમાં પાણી ક્યાં આપીએ છીએ? જમીનમાં અથવા વનસ્પતિના મૂળમાં આપણે પાણી આપીએ છીએ. અને ખાસ ધ્યાન રાખજો કે દરેક વનસ્પતિ એ આપણે જે મૂળમાં આપેલું પાણી છે એનો જ ઉપયોગ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ માટે કરે છે. ધારો કે વરસાદ પડે છે અને વનસ્પતિના દરેક ભાગ ઉપર પાણી પડે છે, તો એ પાણી કાયમી હોતું નથી અથવા એ પાણીનો એ ક્યારેય પોતાની દેહધાર્મિક ક્રિયા માટે ઉપયોગ કરતા નથી. એટલે આપણે મૂળમાં, જમીનમાં આપેલું પાણી એ વનસ્પતિ મૂળ દ્વારા શોષી અને છેક ટોચ સુધી પહોંચાડે. હવે અહીંયા જરાક તમારે કાલ્પનિક વિચારવું પડશે કે ટોચ એટલે કેટલી ઊંચી ટોચ? 100 મીટર, 100 મીટરની ઊંચાઈએ આવેલી જે ટોચ છે એની અગ્રકલિકા છે ત્યાં પણ પાણી મૂળમાંથી જ પહોંચે છે. તો પ્રશ્ન થાય કે આ રીતે પાણી ઉપર કઈ રીતે પહોંચતું હશે? બીજો પ્રશ્ન એ થવો જોઈએ કે જ્યારે પાણી જમીનથી ઉપરની તરફ જઈ રહ્યું છે તો એનો મતલબ કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં પાણી વહન પામે છે. સમજાય છે?
તો જે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ આપણે ઉપરથી નીચે લાવી છે તો ઇઝી છે, ઉપરથી કોઈ પણ વસ્તુ છોડી દો સીધે નીચે પડી જાય છે. રીઝન કે ગુરુત્વાકર્ષણ બળના કારણે એ વસ્તુ નીચે તરફ ખેંચાય છે. પરંતુ અહીંયા સમજો કે આપણે જમીનથી ઉપર તરફ પાણી લઈ જવું છે, તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જ્યારે પાણીનું વહન થાય છે, તો જ્યારે પણ આપણે ગુરુત્વાકર્ષણ બળથી વિરુદ્ધ દિશામાં કોઈ પણ ઘટકોનું વહન કરાવીએ તો આપણને ખબર છે શક્તિની જરૂર પડે. તો વનસ્પતિને પણ અહીંયા શક્તિની જરૂર પડતી હશે. તો શું વનસ્પતિમાં એની જે આ ક્રિયા માટે એની ચયાપચયિક ઉર્જા એટલે કે ચયાપચય દેહધાર્મિક ઉર્જા એનો ઉપયોગ કરતી હશે? આ બધા જ પ્રશ્નો વિશે જ્યારે પણ વિચારો તો આપણે વનસ્પતિઓમાં પરિવહન વિશે વિચારી શકીએ. બીજું કે આ વહન થતું કોના દ્વારા હશે? કારણ કે આપણને ખબર છે કે પ્રાણીઓમાં તો ચોક્કસ પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે કે જેમાં હૃદય છે, રુધિર વાહિનીઓ, વિવિધ ધમનીઓ, શિરાઓ, કે જેના દ્વારા બધા જ ઘટકો શરીરના દરેક કોષ સુધી પહોંચે છે રુધિરના માધ્યમ દ્વારા, બરાબર. પણ વનસ્પતિમાં કોઈ આવું પરિવહન તંત્ર આવેલું છે કે નહીં, બરાબર. તો ચોક્કસ આવું કોઈ તંત્ર હોતું નથી, પરંતુ એના માટે આપણે કદાચ શબ્દ તમને યાદ હશે કે જળવાહક તંત્ર અને અન્નવાહક તંત્ર, જેને સંવહન તંત્ર કે જેના દ્વારા વિવિધ ઘટકોનું વહન થઈ શકે છે. અહીં હું પહેલાં તમને બ્રોડ કોન્સેપ્ટ એક માહિતી આપી રહી છું કે જ્યારે પણ તમે વનસ્પતિઓના વહન વિશે વિચારો છો તો કયા કોન્સેપ્ટથી તમને પ્રશ્ન થવો જોઈએ જ્યારે પણ કોઈ ચેપ્ટર, તો આ ચેપ્ટરની જરૂરિયાત શું છે, વહન થાય છે તો વહન વિશે વિચારી કઈ રીતે શકાય એમ, બરાબર. તો પહેલાં દરેકે પ્રશ્ન પર આપણે જઈએ. અહીં તમને કહે છે કે વૃક્ષોના ટોચના ભાગ સુધી પાણી કેવી રીતે પહોંચી શકે, અથવા તો આ પદાર્થ બધા જે પણ વહન પામે છે એ એક કોષમાંથી બીજા કોષ તરફ કેવી રીતે વહન પામતા હશે, શા માટે વહન પામતા હશે, બરાબર. બીજો પ્રશ્ન તમને એવો થાય છે અહીંયા કે શું આ ઘટકો સમાન રીતે એક જ દિશામાં વહન પામતા હશે? વહન પામે છે તો કઈ દિશામાં વહન પામે છે એ પણ પ્રશ્ન થવો જોઈએ. આ બધા જ જે તત્વો એને આગળ વધારવા માટે અથવા એના વહન માટે શું ચયાપચય ઉર્જાની આવશ્યકતા હોય છે? અહીંયા તમને કહે છે કે વનસ્પતિઓને, અહીં એક વસ્તુ, અહીં સુધીના બધા ક્વેશ્ચન છે. અહીંથી આપણે વનસ્પતિઓ માટેના કોન્સેપ્ટ મેળવવાની શરૂઆત કરીએ છીએ કે વનસ્પતિઓને પ્રાણીઓની સાપેક્ષે વધારે દૂર સુધી અણુઓને લઈ જવાની જરૂરિયાત હોય છે. એનું રીઝન શું? આગળ જ આપણે જોયું કે વનસ્પતિ એ ખૂબ જ વધુ ઊંચાઈ ધરાવે છે. ધારો કે 100 મીટરની ઊંચાઈના કોઈ પ્રાણીઓ હોતા નથી, પરંતુ 100 મીટરની ઊંચાઈ ધરાવતી વનસ્પતિ હોઈ શકે, તો એને એ ઘટકોને 100 મીટર સુધી વહન કરાવવાની જરૂર પડે. તો એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે વનસ્પતિ પ્રાણી બંનેની કમ્પેરિઝન કરો છો તો પ્રાણીઓની સાપેક્ષે વનસ્પતિઓને જે તે અણુઓ છે એને એક તો વધારે દૂર લઈ જવાની જરૂર હોય છે. આ વસ્તુ ખાસ આપણે અહીંયા આપણા માઇન્ડમાં પહેલાં સમજી લઈશું. આગળ કહે છે બીજું કે તેઓમાં એટલે કે વનસ્પતિઓમાં કોઈ પણ પ્રકારનું ચોક્કસ પરિવહન તંત્ર હોતું નથી, બરાબર. એટલે 2 પોઈન્ટ અહીંયા સારી રીતે ક્લિયર કરીશું. એક તો પ્રાણીઓની સાપેક્ષે વનસ્પતિઓને ઘટકોનું વહન એક તો દૂર સુધી કરાવવાની જરૂર પડે છે, અને પ્રાણીઓમાં જેવું ચોક્કસ પ્રકારનું પરિવહન તંત્ર છે એવું વનસ્પતિઓમાં પરિવહન તંત્ર હોતું નથી. આગળ જોઈએ, આપણે વનસ્પતિઓમાં વહન વિશે વાત કરી જ રહ્યા છીએ, તો એક આપણે વનસ્પતિની રેખાંકિત આકૃતિ અહીંયા સમજીએ. અહીંયા તમે સમજી લો, હંમેશા આપણે મેક્સિમમ હાઇટથી વિચારીએ કે આટલી હાઇટ સુધી પહોંચાડવા માટે તો નીચાઈની હાઇટ સુધી તો પહોંચી જ જાય. તો ધારો કે આ ખૂબ જ ઊંચી વનસ્પતિ છે એમ વિચારી લો, બરાબર. 100 મીટર ઊંચી વનસ્પતિની દોરી શકતી નથી, પરંતુ કોઈ એવી વનસ્પતિ આપેલી છે કે ધારો કે એની 100 મીટર ઊંચાઈ છે. અહીંયા તમે સમજો, આગળ પણ આપણે વાત કરી કે પાણી અને જે ખનિજ તત્વો છે એ ક્યાં હોય છે? જમીનમાં હાજર હોય છે. અને આ ઘટકોને વનસ્પતિ પાણીને અને ખનિજ તત્વોને કોના દ્વારા? મૂળ દ્વારા શોષી અને વનસ્પતિની ટોચ સુધી પહોંચાડે છે. પાણી અને ખનિજ તત્વો મૂળ દ્વારા શોષાય અને વનસ્પતિની ટોચ સુધી પહોંચે છે. અહીંયા ટોચે આવેલું પર્ણ, એને પણ ક્રિયા કરવા માટે જે પાણીની જરૂર પડે એ પાણી મૂળ દ્વારા જે શોષાયેલું હોય અને મૂળ આ ઘટક શોષી અને અહીંયા ટોચ સુધી પહોંચે, બરાબર. અહીં ધારો કે ટોચે કોઈ પર્ણ આવેલું છે અને વનસ્પતિમાં જે પણ પર્ણ છે, આપણને ખબર છે કે ખોરાક અથવા એના જે પોષક ઘટકો છે, કાર્બનિક પોષક દ્રવ્યો કે જેને આપણે ખોરાક કહીએ, એ હંમેશા વનસ્પતિમાં પર્ણમાં નિર્માણ પામે છે.
પણ કે જેમાં પ્રકાશ સંશ્લેષણની મહત્ત્વની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ થાય છે. તો આ ખોરાક એ વનસ્પતિ ધારો કે ગમે એટલી પહોળી હોય તો એની સાઈડમાં, બાજુમાં, એના ટોચે આવેલા ઘટકો, ઇવન એની અહીંયા ધારો કે મૂળ ખૂબ જ ઊંડું હોય તો મૂળની ટોચ કે જેને આપણે મૂલાગ્ર કહીએ, મૂળનો અગ્રભાગ, ત્યાં સુધી પણ આ ખોરાક વહન પામે છે. બરાબર? તો અહીંયા બે વસ્તુ તો આપણને ખબર પડી ગઈ કે પાણી અને ખનિજ તત્વો જમીનમાં હોય છે, મૂળ દ્વારા એ શોષાય અને વનસ્પતિના અગ્રભાગ સુધી, અગ્રકલિકા સુધી, ટોચ સુધી પહોંચે. જ્યારે પર્ણમાં તૈયાર થયેલા કાર્બનિક પોષક તત્વો એ અન્ય એવા ભાગો કે જેમાં પ્રકાશ સંશ્લેષણ નથી થતું તેમાં, પ્લસ મૂળની ટોચ એટલે કે ધારો કે છેલ્લે અહીં મૂળની ટોચ પર જે અગ્રભાગ કે જેને આપણે મૂલાગ્ર કહીએ ત્યાં સુધી પહોંચે છે. તો અહીંયા જ્યારે પણ આપણે વનસ્પતિઓમાં વહન સમજી રહ્યા છીએ તો હંમેશા ચિત્રાત્મક રજૂઆત સ્વરૂપે તમે જોશો તો વધારે ખબર પડશે. બરાબર? અહીંયા ગોખવું એના કરતાં જો આવી ફિગર તમારી સામે હોય તો તમે સારી રીતે આખો ટૉપિક સમજી શકો. તો નેક્સ્ટ જે ટૉપિક ટેક્સ્ટબુકનો તમને સમજાવી રહ્યું છું એના માટે મેં આ વસ્તુ તમને અહીંયા શેર કરેલી છે. તો અહીંથી આપણે પોઈન્ટ શરૂઆત કરીએ. અહીં સુધીના 2 પોઈન્ટ આપણે સમજી ગયા છીએ. પહેલો પોઈન્ટ કે મૂળ દ્વારા મેળવાયેલ પાણી. તો આ ખાસ ઘણીવાર આ શબ્દ ટેક્સ્ટબુકમાં, આ ચેપ્ટરમાં તમારે વારે વારે રિપીટ થશે કે વનસ્પતિ પાણી કોના દ્વારા મેળવે, કયા અંગ દ્વારા? મૂળ દ્વારા. અને શોષવાનું કામ કોના દ્વારા કરે? મૂળ દ્વારા. ખાસ તો મૂળ દ્વારા મેળવાયેલ પાણી વનસ્પતિના બધા જ ભાગો સુધી પહોંચે. વનસ્પતિના બધા જ ભાગો, બધી જ શાખાઓ ગમે એટલી પહોળી હોય, ટોચે આવેલું પર્ણ, પુષ્પ, ફળ, બધી જ દેહધાર્મિક ક્રિયા માટે જ્યાં પણ પાણી જોઈએ છે એ બધું જ પાણી કોના દ્વારા પહોંચે? મૂળ દ્વારા પહોંચે. બરાબર? અને તમને કહે છે કે જે વૃદ્ધિ પામતા પ્રકાંડના અગ્રભાગ સુધી, મેં પ્રકાંડની ટોચ અગ્રભાગ દર્શાવી કે જે વૃદ્ધિ પામતી હોય ત્યાં સુધી પણ વહન પામે છે. એટલે એક આ વહન માટે આ પોઈન્ટ વિચારી શકાય. તો આપણે જ્યારે પણ વહન માટે વિચારીએ તો આપણને એ થવું જોઈએ કે કઈ રીતે આ મૂળ દ્વારા શોષાયેલું પાણી એ વનસ્પતિના બધા જ ભાગો અને પ્રકાંડની ટોચ અગ્રભાગ સુધી પણ પહોંચે છે. બીજો પોઈન્ટ કહે છે તમને કે પર્ણ દ્વારા, તો પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે? પર્ણ. એ પણ આપણે અહીં સમજી લઈએ. પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણના પરિણામે ઉત્પન્ન થયેલ એનું ઉત્પાદન કે નીપજ, જેને આપણે ખોરાક કહીએ, એ પણ વનસ્પતિના બધા જ અંગો સુધી પહોંચે છે. તો ઇન શોર્ટ, ખોરાક બનાવવાની પ્રક્રિયા પર્ણમાં થાય છે. એનું ઉત્પાદન અથવા એની જે નીપજ છે, એનું પ્રોડક્ટ છે, એ પણ વનસ્પતિના બધા જ ભાગો સુધી પહોંચે છે. અને ભૂમિની કે જમીનની ઊંડાઈમાં આવેલ મૂલાગ્ર સુધી પણ આ નીપજ પહોંચે છે. બરાબર? કે જે મેં તમને ફિગરમાં હમણાં દર્શાવી દીધું. ઇન શોર્ટ, આ 2 પોઈન્ટ પરથી આપણે વિચારી શકીએ કે વનસ્પતિઓમાં પરિવહન તો થાય જ છે. હવે તમને કહે છે કે આ પરિવહન કયા અંતરનું હોય. પહેલાં તો જ્યારે પણ આ પોઈન્ટ સમજીએ છીએ, હંમેશા હું કહું છું કે જ્યારે પણ વનસ્પતિઓમાં વહન સમજીએ તો તમારે 4 કોન્સેપ્ટ લઈ અને સમજવું જોઈએ. 1, કયા ઘટકનું વહન થાય છે? તો જો અહીંયા પાણીનું વહન થાય છે, અહીંયા નીપજોનું વહન થાય છે. બીજો પ્રશ્ન તમને એ થવો જોઈએ, કેટલા અંતરનું વહન થાય છે? એક કોષમાંથી બીજા કોષમાં થાય છે, કોષની અંદર જ થાય છે, એક પેશીમાંથી બીજી પેશીમાં થાય છે, કે એક અંગમાંથી બીજા અંગ સુધી થાય છે? બરાબર? ટૂંકા અંતરનું પણ વહન હોઈ શકે, ખૂબ જ લાંબા અંતરનું પણ વહન હોઈ શકે. તો બીજો પોઈન્ટ કયો? વહન કેટલા અંતરનું છે એ. ત્રીજી વસ્તુ પ્રશ્ન, વહન કયા પ્રકારનું છે? વહનના પ્રકારો, જે બહુ જ આઈએમપી ટોપિક આપણે અહીંયા ડિસ્કસ કરીશું. વહન કયા પ્રકારનું થાય છે? કારણ કે વહનમાં પણ જે ઘટકોના વહન વિશે આગળ પણ મેં કદાચ થોડું કોર્સ સમજાવ્યું છે ત્યારે દર્શાવી દીધેલું છે કે મંદ વહન હોય છે, સક્રિય વહન હોય છે. બરાબર છે? પસંદગીમાન વહન હોય છે. તો ઇન શોર્ટ, વહન કયા પ્રકારનું થાય છે? ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, વહનની દિશા કઈ છે? ઉપરથી નીચે તરફ, એટલે કે મૂળથી વનસ્પતિના અંગો તરફ થાય છે, કે પર્ણથી વનસ્પતિના અંગો તરફ, કે પર્ણથી મૂળ સુધી થાય છે? વહનની દિશા. તો અહીંયા આપણે ધ્યાન રાખીએ કે તમે નોટ ડાઉન કરી લેશો કે વનસ્પતિઓમાં વહન સમજતી વખતે આ 4 પ્રશ્ન તમારે ધ્યાનમાં લેવા જોઈએ અને આ 4 પોઈન્ટ આપણે પહેલાં ડિસ્કસ કરવા જોઈએ. પછી આપણે વહન કઈ રીતે થાય છે એ સમજશું.
તો આ નોટ ડાઉન કરી લો. કયા ઘટકનું વહન થાય છે? ઇન શોર્ટ, પાણી વહન પામે છે, ખનિજ તત્વો વહન પામે છે, ખોરાક એટલે કે કાર્બનિક પોષક દ્રવ્યો વહન પામે છે. બરાબર છે. કયા કે વનસ્પતિના અંતઃસ્ત્રાવો, વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો વહન પામે છે, કયા ઘટકનું વહન થાય છે. બીજું, વહનનો પ્રકાર કયો છે. ત્રીજું, કેટલા અંતરનું વહન છે, ટૂંકા અંતરનું છે કે લાંબા અંતરનું વહન છે. અને ચોથો પ્રશ્ન, વહનની દિશા કઈ છે. આટલું નોટ ડાઉન કરી લેશો. આ ચારેય પ્રશ્ન એના આન્સર જ્યારે જ્યારે હું જરૂર પડે છે ત્યારે સમજાવતી વખતે એનસીઈઆરટીમાં સાથે આપતી જઉં છું. તો પહેલાં તમારી નોટ્સમાં આ 4 ક્વેશ્ચન લખી લો કે જ્યારે પણ વનસ્પતિઓમાં વહન સમજીએ તો આ 4 પ્રશ્ન અથવા આ 4 પોઈન્ટ પહેલાં ધ્યાનમાં લેવા જોઈએ. એટલે આપણે ઘટકો પણ કયા વહન પામે છે એ પણ સાથે સાથે સમજતા જઈશું. વહનના પ્રકારો અહીં તમને ડિટેલમાં આપેલા છે, વહનનું અંતર પણ અહીં દર્શાવેલું છે અને સાથે વહનની દિશા પણ સમજીશું. તો આપણે જે પણ અત્યારે ક્વેશ્ચન કર્યા એનો એક આન્સર અહીંથી શરૂઆત થાય છે. જુઓ, અહીંયા જુઓ, આ વહનશીલતા આપણે હમણાં જે ક્વેશ્ચન કર્યો, 4 ક્વેશ્ચન, એમાં તો એક આપણા માઇન્ડમાં એક ક્વેશ્ચન હતો કે કેટલા અંતરનું વહન હોઈ શકે. તો આ વહનશીલતા ટૂંકા અંતર સુધી હોઈ શકે. કેટલું ટૂંકું અંતર? કોષની અંદર જ, એટલે કે કોઈ પટલીય સંરચનાને ઓળંગ્યા વગર કોષમાં જ એક ઘટકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, કોષની એક અંગિકામાંથી બીજી અંગિકામાં ઘટકો વહન પામતા હોય કોષ રસ દ્વારા. તો આટલા સૂક્ષ્મ અંતર, કોષની બહાર પણ ઘટકો ના જાય, કોષમાં જ અમુક ઘટકો અંદરો અંદર વહન પામતા હોય. તો કોષની અંદરનું વહન હોય કે પછી પટલીય સંરચનાની આરપારનું વહન હોય. પટલીય સંરચના એટલે કે કોષની ફરતે જે કોષ રસ પટલ આવેલો છે એને ઓળંગીને એક કોષમાંથી બીજા કોષમાં ધારો કે વહન કરાવવું હોય તો સમજી શકો કે એને એની કોષ રસ પટલ એને આરપાર જવું જોઈએ. બરાબર? કે પછી પેશીની અંદરો અંદર હોય, એક કોષમાંથી બીજા કોષમાં તો જાય. આપણને ખબર છે હવે કોષોનો સમૂહ પેશીનો બનેલો છે, તો એક કોષમાંથી બીજા કોષમાં પણ એક જ પેશીમાં આવેલા કોષોમાં વહન થતું હોય એવું પણ બની શકે. બરાબર? એક કોષથી એટલે કે પેશીની અંતર્ગત પેશીમાં આવેલા જે બધા જ કોષો છે એમાં એક કોષથી બીજા કોષ સુધી વહન થતું હોય એવું હોઈ શકે. કે પછી વૃક્ષો અને છોડમાં થતું પરિવહન આપણે સમજવા માટે આપણે સૌથી પહેલાં કોષની આધારભૂત રચના, વનસ્પતિઓની શરીર રચનાનું જે વિજ્ઞાન, એના વિષયમાં મૂળભૂત જાણકારી એને એકવાર યાદ કરી લેવી જોઈએ. એટલે કે કોષની રચના જે આગળ આપણે સમજી ગયા છીએ એ ફરી એકવાર યાદ કરી લેશો. સાથે સાથે વનસ્પતિઓમાં જે એની બાહ્યાકાર રચના છે, એની પેશી રચના છે, એના મૂળની રચના, એના પ્રકાંડનો છેદ, મૂળનો છેદ, પર્ણનો છેદ, બરાબર, એના વિશેની માહિતી એકવાર યાદ કરી લઈશું. સાથે સાથે આપણે પ્રસરણ, પદાર્થોની રાસાયણિક સ્થિતિ અને એના આયનો, એના વિશેની જાણકારી પણ આપણે અહીંયા મેળવીશું. ઇન શોર્ટ, અહીંયા તમને વહન કેટલા અંતર સુધીનું હોઈ શકે એ પોઈન્ટ અહીંયા સમજાવેલો છે. ઇન શોર્ટ, તમને વહન કયા અંતરનું છે એ સમજવા માટે ધારો કે આ વનસ્પતિનો કોષ છે, આ વનસ્પતિની કોષ દિવાલ, અહીંયા કોષરસ પટલ, બરાબર છે. તો એવું પણ હોઈ શકે કે ટૂંકામાં ટૂંકું અંતર અંદર કોષની અંદર થતું વહન, કે અહીં કોઈ ઘટકો એવા હોય કે અંતઃકોષરસ જાળમાં નિર્માણ પામે ત્યાંથી ગોલ્ગીકાયમાં જાય, ગોલ્ગીકાયમાંથી રિબોઝોમ સુધી જાય. જ્યારે આપણે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જોઈશું તો કોષરસમાં હાજર ઘટકો અહીંયા રિબોઝોમ સુધી આવે, કોષ કેન્દ્રમાં રહેલા ઘટકો બહાર નીકળીને અહીંયા આવે. તો ઇન શોર્ટ, કોષની અંદરો અંદર પણ વહન થાય. ખૂબ જ ટૂંકા અંતરનું વહન જે કોષમાં અંદરો અંદર થતું વહન છે. બરાબર? કોષાંતરીય વહન એટલે કે એક કોષમાંથી બીજા કોષમાં થતું વહન. બરાબર? આ શું થયું? કોષની અંતર્ગત થતું વહન. કોષમાં જ અંદરો અંદર થતું વહન. અહીંયા બીજો પોઈન્ટ એવો થયો કે એનાથી થોડુંક તમે અંતર વધારો તો એવું પણ થઈ શકે એક કોષમાંથી બીજા કોષમાં વહન થાય. અને જ્યારે એક કોષમાંથી બીજા કોષમાં વહન થાય તો ત્યારે જે તે ઘટક હોય એને કોષનું પટલ એટલે કે પટલીય સંરચના એને ઓળંગવી પડે. આગળ તમને કહે છે કે એવું પણ થઈ શકે કે એક પેશીમાં જ એક કોષમાંથી બીજા કોષમાં વહન થાય. એવું થઈ શકે એક પેશીમાંથી બીજી પેશીમાં જાય. એનાથી આગળ એવું થઈ શકે એક અંગમાંથી બીજા અંગમાં નજીકના અંતર સુધી જાય. અથવા આપણે એક દૂર તો જોયું જ કે મૂળથી લઈ અને પ્રકાંડની ટોચ સુધી ખૂબ જ
ઊંચા સુધી પણ વહન પામે. તો ઇન શોર્ટ વહન ટૂંકા અંતરનું પણ હોઈ શકે અને વહન ખૂબ જ લાંબા અંતરનું પણ હોઈ શકે. અને દરેક સમયે વહનનો પ્રકાર અલગ અલગ હોય. બરાબર, બધા જ કોન્સેપ્ટ સાથે લઈ અને તમે ઘટકનું વહન સમજાવી શકો. તો અહીંયા એક પોઈન્ટ સમજાવ્યો કે વહન કેટલા અંતરનું હોય. અને જ્યારે પણ આપણે આ વહનનું પોઈન્ટ સમજી રહ્યા છીએ તો આપણે કોષની સંરચના એકવાર યાદ કરી લઈશું, વનસ્પતિમાં પેશી સંરચના પણ એકવાર યાદ કરી લઈશું, તો ઇઝીલી આપણે આ બધા પોઈન્ટ સમજી શકશું. આપણે જે 4 પ્રશ્ન જોઈ ગયા એ વારે વારે અહીંયા અલગ અલગ જગ્યાએ આપી રહ્યા છીએ. તમને હવે ખબર પડી જ જશે કે જો અહીંયા કહે છે કે જ્યારે પણ આપણે પદાર્થોના વહનની વાત કરી રહ્યા છીએ તો સૌ પ્રથમ તો આપણે એક પ્રશ્ન કયા પ્રકારની ગતિ એટલે કે વહનનો પ્રકાર કયો છે એ, બરાબર છે, કે પછી કયા પદાર્થની ચર્ચા કરી રહ્યા છીએ. એનો મતલબ કે મેં પહેલો જ ક્વેશ્ચન કયો એ કયા ઘટકનું વહન થાય છે એ સમજવું જોઈએ. અહીંયા તમને તમારા એક ક્વેશ્ચનનો આન્સર આપે છે, મેં જે કહ્યું એ કયા પદાર્થોનું વહન થાય છે. એટલે જ મેં કહ્યું હતું કે 4 પોઈન્ટ નોટ ડાઉન કરીને રાખશો. કેટલા અંતરનું વહન થાય છે એના માટે આગળ સમજી ગયા. હવે તમને એમ કહે છે કે તમારે જ્યારે પણ વહન સમજો છો તો પહેલાં તો આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે વનસ્પતિમાં કયા ઘટકો, કયા પદાર્થો એ વહન પામે છે. તો એ વહન પામતા પદાર્થોના નામ છે. MCQ માટે પણ યાદ રાખશું. વનસ્પતિમાં પાણી, ખનિજ પોષક તત્વો કે જેને ઇંગ્લિશમાં મિનરલ્સ કહેવાય એ, કાર્બનિક પોષક પદાર્થો કે જે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બને છે અને અમુક ઘટકો ત્યાં નિર્માણ પામે છે એ, અને 4th વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જેને આપણે વનસ્પતિ અંતઃસ્ત્રાવો ફાઇટોહોર્મોન્સ કહેવાય. વનસ્પતિમાં વૃદ્ધિ માટે જવાબદાર જે અંતઃસ્ત્રાવો છે એ. તો અહીંયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એને જ આપણે વનસ્પતિ અંતઃસ્ત્રાવો કહીશું. એ ચોક્કસ પ્રકારના રસાયણો છે જેના વિશેની માહિતી આપણે આગળની દેહધાર્મિક ક્રિયામાં આપણે સમજવાની છે. અને એને જ ફાઇટો શબ્દ હંમેશા વનસ્પતિ માટે વપરાય છે, એટલે વનસ્પતિ મીન્સ ફાઇટો, અને અંતઃસ્ત્રાવો જેને ઇંગ્લિશમાં હોર્મોન કહેવાય છે. તો અહીંયા આપણે એક પ્રશ્નનો આપણને આન્સર મળી ગયો કે જ્યારે પણ આપણે સપુષ્પી વનસ્પતિમાં, આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જ આ વસ્તુ સમજી રહ્યા છીએ, તો જ્યારે આપણે સપુષ્પી વનસ્પતિઓમાં પદાર્થોનું વહન સમજી રહ્યા છીએ તો 4 પ્રકારના પદાર્થોનું વહન સમજવું જોઈએ. એક તો પાણીનું વહન, 2nd ખનિજ પોષક તત્વોનું વહન, 3rd કાર્બનિક પોષક દ્રવ્યોનું વહન, અને 4th વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું વહન. તો તમારે એક ક્વેશ્ચનની સામે આ આન્સર લખી લઈશું. બરાબર છે. આગળ તમને કહ્યું આપણે એ તો જોઈ જ લીધું કે વહન ટૂંકા અંતરનું પણ હોઈ શકે, લાંબા અંતરનું પણ હોઈ શકે. ટૂંકા અંતરનું એટલે કોષની અંદરોઅંદર થાય, એક કોષમાંથી બીજા કોષમાં થાય, પેશીમાં આવેલા અંદરોઅંદર જે કોષો છે એમાં થાય, તો એને ટૂંકા અંતર કહી શકાય. જ્યારે એક અંગથી બીજા અંગ, દૂર આવેલું અંગ જેમ કે મૂળથી પર્ણ સુધી કે મૂળથી પ્રકાંડની ટોચ સુધી, તો અહીંયા કહે છે કે જો વહન ટૂંકા અંતરનું હોય, આપણે ઇન શોર્ટ કયા પ્રકારે વહન થાય છે એ સમજવું હોય તો તમને કહે છે કે જો વહન ટૂંકા અંતર સુધી હોય તો તે પદાર્થોનું વહન પ્રસરણ, આ વહનનો એક પ્રકાર છે. સિમ્પલ પ્રસરણ એટલે વધુ માત્રાથી ઓછી માત્રા તરફ મંદ વહન દ્વારા જે વહન થાય છે, મંદ વહનની પ્રક્રિયા દ્વારા, એને આપણે પ્રસરણ કહીશું. કે પછી કોષરસ પ્રવાહના સક્રિય વહન મદદથી પણ હોઈ શકે. કોષરસનો પ્રવાહ સર્જાય અને એની સાથે આ ઘટક વહન પામતા હોય છે. બરાબર. પરંતુ જ્યારે તમે લાંબા અંતરના વહનની વાત કરો તો એ સમયે સંવહનીય તંત્રની જરૂર પડે, જેમ કે જલવાહક તંત્ર અને અન્નવાહક તંત્ર. અને આ રીતે થતા વહનને સ્થળાંતર કે ઇંગ્લિશમાં જેને ટ્રાન્સલોકેશન કહે છે. તો અહીં મહત્ત્વની એક વ્યાખ્યા આપણી સામે આવી કે સ્થળાંતર એટલે શું. તો અહીંયા એક MCQ માટે થઈને આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે લાંબા અંતરના વહન માટે અથવા લાંબા અંતરનું વહન કે જે સંવહનીય તંત્ર એટલે કે જલવાહક તંત્ર અને અન્નવાહક તંત્ર દ્વારા થાય છે તેને આપણે સ્થળાંતર અથવા ટ્રાન્સલોકેશન કહેવાય છે. તો જ્યારે પણ તમને સ્થળાંતર કહે છે એટલે સ્થળાંતર વખતે સમજવાનું કે આપણે લાંબા અંતરનું વહન સમજી રહ્યા છીએ.
જેમ કે કોષમાં અંદરોઅંદર વહન થાય છે તો એને આપણે સ્થળાંતર કહેતા નથી, બરાબર. એક કોષમાંથી એના બાજુના કોષમાં વહન પામે છે તો એને આપણે સ્થળાંતર કહેતા નથી. તો 2-3 ક્વેશ્ચન આપણે એક સમજી શકીએ કે લાંબા અંતરના વહન માટે એક તો સંવહન તંત્રની જરૂર પડે. બીજો ક્વેશ્ચન, સંવહન તંત્રમાં કયા બે તંત્રનો સમાવેશ થાય? તો જલવાહક તંત્ર અને અન્નવાહક તંત્ર. અને થર્ડ ક્વેશ્ચન કે આ રીતે લાંબા અંતરનું વહન કે જે સંવહન તંત્રની મદદથી થાય છે તેને આપણે સ્થળાંતર કહીએ છીએ. ખાસ અહીંયા આ વ્યાખ્યા છે સ્થળાંતરની, અને સ્થળાંતર વખતે સંવહન તંત્ર ભાગ લે અને એ અંતર લાંબા અંતરનું હોય એ આપણે ધ્યાન રાખીશું, બરાબર છે. તો અહીંયા આપણને એક ક્વેશ્ચન મળ્યો કે ટૂંકા અંતરનું વહન અને લાંબા અંતરના વહન વખતે વહનનો કયો પ્રકાર હોય અથવા કયા તંત્રની એમાં જરૂર પડે. નેક્સ્ટ તમને કહે છે, જે આપણે 4 ક્વેશ્ચન જોયાથી એમાંનો એક, કે આપણે વહનની દિશા પણ ધ્યાનમાં લેવી જોઈએ. જુઓ થર્ડ પોઈન્ટ, એક આપણે આ કયા ઘટકોનું વહન એ ફર્સ્ટ પોઈન્ટ મેં નોટ ડાઉન કરેલો છે. બીજું, કેટલા અંતરનું વહન થાય એના વિશેની માહિતી છે. થર્ડ, વહનની દિશા કઈ છે એ સમજવું જોઈએ. હવે જુઓ, બધી જ મૂળ ધરાવતી વનસ્પતિ, આપણે અહીંયા સપુષ્પી વનસ્પતિની જ વાત કરીએ છીએ અને મૂલાધારી વનસ્પતિ જ છે, તો એમાં જલવાહક પેશી દ્વારા, ચલો સંવહનમાં પણ હવે આપણે જલવાહક પેશીનો શું ફાળો છે એના વિશેની માહિતી જોઈએ. તો એમાં જલવાહક પેશી દ્વારા વહન જે થાય એ હંમેશા મૂળથી પ્રકાંડ એક દિશામાં થાય. અહીંયા કન્ફ્યુઝ થતા નહીં. તમને એમ કે જલવાહક પેશી દ્વારા જે વહન થાય એ એક દિશીય હોય, બરાબર છે, વન ડાયરેક્શનલ અથવા જેને યુનિડાયરેક્શનલ કહેવાય. કઈ રીતે અને એ કઈ દિશામાં હોય? તો હંમેશા મૂળથી પ્રકાંડ તરફ હોય. કારણ હમણાં જ મેં એટલે તમને એક ફિગર શેર કરેલી કે જમીનમાં પાણી અને ખનિજ તત્વો રહેલા છે, એ મૂળ દ્વારા શોષાય છે અને પ્રકાંડ તરફ વનસ્પતિના બધા ભાગોને તો મળે છે, પણ આપણે પ્રકાંડની ટોચ સુધી પહોંચે તો વચ્ચે બધા ભાગોને મળી જ જાય એમ સમજી લો. તો મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વો એ પ્રકાંડ સુધી પહોંચે, પરંતુ એમાં કયું સંવહન તંત્ર ભાગ લે? તો જલવાહક તંત્ર. તો અહીંયા જલવાહક તંત્રમાં પાણી અને ખનિજ તત્વોનું વહન થાય, એની દિશા કઈ હોય? તો મૂળથી પ્રકાંડ તરફ, બરાબર. અને એને આપણે યુનિડાયરેક્શનલ એક દિશીય પ્રવાહ કહીશું. હવે જો જે કાર્બનિક ઘટકો કે જે સામાન્ય રીતે તમે એમ સમજી શકો કે પર્ણમાં જે તૈયાર થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ, તથા ખનિજ તત્વોનું વહન બહુદિશીય હોય છે, મલ્ટી ડાયરેક્શનલ. કોનું? કાર્બનિક પોષક દ્રવ્યો અને ખનિજ તત્વોનું વહન બહુદિશીય હોય છે. હમણાં તમને એમ કહ્યું કે પાણી અને ખનિજ તત્વો જે મૂળ દ્વારા શોષાય, ઇનશોર્ટ જલવાહક પેશીમાં જો વહન થાય તો એ યુનિડાયરેક્શનલ હોય, એક જ દિશામાં, કઈ? મૂળથી પ્રકાંડ તરફ. પરંતુ જો તમે કાર્બનિક પોષક દ્રવ્યો અને ખનિજ તત્વો બંનેની વાત કરો તો એ હંમેશા બહુદિશીય હોય છે. કઈ રીતે? વિચારીએ. જો આગળ પણ આપણે કહ્યું કે પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે પણ સંશ્લેષિત કાર્બનિક, સંશ્લેષિત એટલે નિર્માણ પામે, કોણ? પ્રકાશ સંશ્લેષિત પર્ણો, એવા પર્ણો કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બનિક સંયોજનોનું એ સંશ્લેષણ કરે છે. જે વનસ્પતિના બધા જ અંગો કે જેનો ઉપયોગ પણ કરે અને એવા અંગો કે જેમાં આ ઘટકોનો સંગ્રહ પણ થાય તેમજ એમાં અન્ય અંગો સુધી પહોંચાડવામાં આવે છે. ઇનશોર્ટ કાર્બનિક પોષક દ્રવ્યો કઈ રીતે વહન પામે છે એ તમને કહ્યું કે પર્ણ દ્વારા નિર્માણ પામે અને વનસ્પતિના બધા જ અંગો તરફ વહન પામે. ઘણીવાર અંગોમાં આ સંગ્રહ પામેલા દરેક અંગ છે એ પર્ણ દ્વારા મેળવાયેલું જે કાર્બનિક પોષક દ્રવ્ય છે એને પોતાની દેહધાર્મિક ક્રિયા માટે વાપરે, પરંતુ મોટાભાગના અંગો આ પોષક દ્રવ્યોનો સંગ્રહ પણ કરી રાખે છે, ક્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ થઈ શકે. તો આ જે સંગ્રહ પામેલા દ્રવ્યો એનું પુનઃવહન પણ કરે છે. સમજાય છે? તો કાર્બનિક પોષક દ્રવ્યોનું વહન મલ્ટી ડાયરેક્શનલ થયું. કેમ? પર્ણ દ્વારા તૈયાર થયું
અને આપણે હમણાં કહ્યું કે વનસ્પતિના બધા જ ભાગોમાં એ પહોંચે. ચલો, મૂળમાં ક્યાંય પ્રકાશ સંશ્લેષણ થતું નથી, તો પર્ણમાં તૈયાર થયું, મૂળમાં પહોંચ્યું, બરાબર, મૂળમાં એનો સંગ્રહ થાય. હવે ધારો કે એવી કંઈક પરિસ્થિતિ આવી કે પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરી શકતું નથી, વનસ્પતિના ઉપરના ભાગો જે હવાઈ ભાગો છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, બરાબર. એવી કન્ડિશનમાં મૂળમાં સંગ્રહાયેલો જે પણ કાર્બનિક પોષક દ્રવ્ય છે એ પાછું વહન પામી અને ત્યાં જાય છે જે તે અંગ સુધી. તો ઇન શોર્ટ, પર્ણથી મૂળ સુધી આવ્યું, જરૂર પડે તો મૂળથી પર્ણ બાજુની દિશામાં પણ જઈ શકે, પુનઃવહન થાય એનું ફરી. તો એ બંને ડાયરેક્શનમાં થાય તો એને આપણે બહુદિશીય વહન કહીએ. અને બીજો પણ શબ્દ યાદ રાખો કે કાર્બનિક પોષક દ્રવ્યોનું વહન એ કોના દ્વારા થાય? તો અન્નવાહક પેશી દ્વારા થાય છે, બરાબર. હવે તમને એમ કીધું કે ખનિજ તત્વોનું વહન પણ બહુદિશીય કેમ? જુઓ, મૂળ દ્વારા વનસ્પતિઓમાં ખનિજ પોષક તત્વો મેળવે. હમણાં જ આપણે વાત કરી કે મૂળ દ્વારા ખનિજ પોષક તત્વો મેળવે અને જલવાહક પેશી એનું વહન એક દિશીય જ કરે. એટલે જલવાહક પેશી શું કરે? એનું વહન એક દિશામાં કરે, મૂળથી પર્ણ સુધી, બરાબર. આ દ્રવ્યોને પ્રકાંડમાંથી પર્ણ તરફ તેમજ વૃદ્ધિ પામતા વિસ્તાર સુધી મોકલવામાં આવે. હવે અહીંયા પણ શું થાય છે? તો જ્યારે વનસ્પતિમાં જેમ અહીંયા ખોરાકનું થયું એ રીતે ખનિજ તત્વોનું પણ સમજો કે જ્યારે વનસ્પતિમાં કોઈ ભાગ ધારો કે જીર્ણ અવસ્થા, વૃદ્ધાવસ્થા કે વાર્ધક્ય પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિસ્તારના પોષક દ્રવ્યો એને પાછા મેળવી અને વૃદ્ધિ પામતા વિસ્તારો તરફ તેઓને મોકલવામાં આવે છે. આ કાર્બનિક પોષક દ્રવ્યની વાત કરી રહ્યા છે. બહુ મહત્વનો પોઈન્ટ છે, સમજો જરા. જુઓ, જ્યારે પણ આપણે વહનની દિશા સમજી રહ્યા છીએ તે એક પોઈન્ટ આપણને એવો કહ્યો કે જલવાહક પેશી દ્વારા પાણી અને ખનિજ તત્વો વહન પામે. કઈ રીતે? પાણી અને ખનિજ તત્વો મૂળથી પ્રકાંડ તરફ વહન પામે. એને આપણે એક દિશીય વહન કહીએ, બરાબર. આ જલવાહક પેશી દ્વારા થતું વહન થયું કે જે પાણી, કારણ કે ખનિજ તત્વો હોય તો ક્યાં? જમીનમાં જ. એટલે વનસ્પતિ જમીનમાંથી શોષે અને એને વનસ્પતિના અન્ય ભાગો એટલે કે પ્રકાંડ સુધી પહોંચે. પાણી પણ હોય એટલે અહીંયા સુધી પહોંચે. અને કોના દ્વારા? જલવાહક પેશી. આ વહનને એક દિશીય વહન કહે. પરંતુ જ્યારે તમે કાર્બનિક પોષક દ્રવ્યો અને ખનિજ તત્વો બંનેની પર્સનલ અલગ વાત કરી રહ્યા છો, અહીંયા જલવાહક પેશીમાં થતું વહન તો એક દિશીય છે, બરાબર. પરંતુ જ્યારે તમે ખનિજ તત્વોનું વહન એક ખાલી આ તત્વનું જ વહન ધ્યાનમાં લો તો એ બહુદિશીય હોઈ શકે. કાર્બનિક પોષક દ્રવ્યોનું વહન પણ બહુદિશીય. તો અહીંયા MCQમાં ધ્યાન રાખજો કે જ્યારે પણ એમ કહે છે કે મલ્ટી ડાયરેક્શનલ અથવા બહુદિશીય વહન કોનું થાય, કયા પદાર્થોનું? તો કાર્બનિક પોષક દ્રવ્યોનું અને ખનિજ તત્વોનું. અહીંયા એક દિશીય વહન કોનું થાય છે? તો પાણી અને ખનિજ તત્વો, પરંતુ એ જ્યારે મૂળથી પ્રકાંડ તરફ જલવાહક પેશી દ્વારા વહન પામે તો એ એક દિશીય વહન કહેવાય, બરાબર. ચલો, હવે કાર્બનિક પોષક દ્રવ્ય એટલે કે પર્ણમાં તૈયાર થતો ખોરાક. અહીંયા જુઓ, ફિગર જોશો એટલે તમને વધારે આઈડિયા આવશે કે પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બનિક પોષક દ્રવ્ય સંશ્લેષિત થયા એટલે કે ખોરાક તૈયાર થયો. પર્ણથી વનસ્પતિના બધા જ ભાગો સુધી જાય એ વાપરે, જ્યાં પણ જરૂર છે, ટોચ સુધી, બાજુમાં, શાખાઓમાં, છેક મૂળ સુધી પણ જાય. તો આપણે મૂળની વાત કરીએ તો પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર થયો અને એ મૂળ સુધી ગયો, મૂળમાં એનો ખોરાક સંગ્રહ થયો. આપણે ખોરાક સંગ્રહ માટેના મૂળના રૂપાંતરો જોઈ ગયા છીએ. ગાજરમાં મૂળનો સંગ્રહ થાય છે, મૂળા જે કે મૂળનો ખોરાક સંગ્રહ માટેનું જ રૂપાંતર છે. તો અહીંયા ધારો કે ખોરાક સંગ્રહ થાય છે, તો વહન પર્ણથી મૂળ સુધી થયું. હવે ધારો કે એવી પરિસ્થિતિ કે જેમાં ધારો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી અને એને પોતાની દેહધાર્મિક ક્રિયા માટે શક્તિની, ખોરાકની, કાર્બનિક પોષક દ્રવ્યની જરૂર છે. તો એ સમયે આ સંગ્રહ કેમ થયો હોય છે? તો એ સમયે મૂળમાં સંગ્રહ થયેલો ખોરાક વનસ્પતિના અન્ય ભાગોમાં જરૂર હોય ત્યારે જાય. એટલે તમે સમજી શકો કે કાર્બનિક પોષક દ્રવ્યોનું વહન બહુદિશીય કહેવાય. કેમ? કારણ કે અહીંયા તૈયાર થયું, મૂળમાં સંગ્રહ થયું, મૂળમાં સંગ્રહ પામી અને જરૂર હોય ત્યારે અહીંયા જાય છે. ચલો, ખનિજ તત્વોનું વહન એ રીતે જોઈએ તો ખાસ સમજો. આપણે જોયું કે ખનિજ તત્વો મૂળ દ્વારા શોષાયા અને ધારો કે અહીંયા પર્ણમાં ગયા. એક સમય એવો આવે કે આ પર્ણ જીર્ણ થાય, પરિપક્વ થઈ જાય. તો પરિપક્વ થયેલું પર્ણ ખરી પડવાનું છે. ખાસ અહીંયા વસ્તુ ધ્યાન રાખજો. આપણે એમ કહીએ
કે આપણને બધો આઈડિયા હોય છે, વનસ્પતિ પણ સજીવ છે. ભલે એમાં આપણે એમ કહીએ કે ચેતાતંત્ર જેવી વસ્તુ નથી, મગજ કે જે વિચારતું નથી, પણ વનસ્પતિ પણ પોતાની જરૂરિયાત પ્રમાણે બધી દેહધાર્મિક ક્રિયા કરે છે. જુઓ, એણે અહીંયા બનાવ્યું, પણ મૂળમાં ઘણી બધી વનસ્પતિઓમાં મૂળમાં ખોરાક સંગ્રહ કરી રાખે છે. કેમ? ધારો કે એવું કંઈક થયું અને આગળ જતાં જરૂર ન પડી, આગળ જતાં આપણે ખોરાક ન બનાવી શક્યા, તો પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે ક્યાંક તો ખોરાક સંગ્રહ કરીને એડવાન્સમાં રાખી મૂકીએ છીએ. જેમ આપણે પોતે આખા વર્ષ માટે થઈ અને ક્યાંક અન્નનો સંગ્રહ કરી રાખીએ છીએ, તો વનસ્પતિ પણ પોતાના માટે ક્યાંક ને ક્યાંક ખોરાકનો સંગ્રહ કરી રાખે છે, અને જરૂર પડે તો પાછું એ અહીંયા વહન પામીને અહીંયા મોકલે છે. એ જ રીતે બહુ જ મહત્ત્વની વસ્તુ, કે આના માટે કદાચ તમને આઈડિયા ન હોય કે અહીંયા જે ખનિજ તત્વો કે જે વનસ્પતિએ જમીનમાંથી શોષ્યા અને ચલો કે ધારો કે પર્ણમાં આવ્યા કે પછી પુષ્પમાં આવ્યા, બરાબર? ચલો પર્ણની જ વાત કરો ખાસ, કે પર્ણપતન તમને ખબર છે કે પર્ણ છે એ એક સમય થાય, પીળું થઈ જાય, પછી ખરી પડે. હવે ધારો કે પર્ણ ખરી પડ્યું તો શું થાય? અહીંથી જે ખનિજ તત્વો આવી અને અહીંયા પર્ણમાં સંગ્રહ પામ્યા છે, અને જો પર્ણ ખરી પડશે તો વનસ્પતિને અહીંયા સંગ્રહાયેલા ખનિજ તત્વોનો લોસ થઈ જાય. એટલે પર્ણ પતન થાય, પર્ણ ખરી પડે એ પહેલાં આ જીર્ણ પર્ણમાંથી ખનિજ તત્વો પુનઃવહન પામી, અને ધારો કે અહીંયા વિકાસ પામતી કલિકા છે એને જરૂર હોય, તો આ પર્ણ તો ઓલરેડી ખરી પડવાનું છે, તો અહીંયા જે પોષક તત્વો છે એ પણ આની સાથે જતા રહેશે. એટલે વનસ્પતિ શું કરે છે કે આ પર્ણ પતન પામે એ પહેલાં એણે જે આ ખનિજ તત્વો શોષ્યા છે એને લઈ અને અહીંયા ક્યાંક જરૂર હોય ત્યાં મોકલી આપે. અહીંયા કોઈ પર્ણ વિકાસ પામી રહ્યું છે અને એને ખનિજ તત્વની જરૂર છે, તો અહીંથી તો જાય જ છે, પરંતુ જુઓ અહીંયા આમ ગયું હતું એ અહીંયા દૂર ન થઈ જાય પર્ણપતન પહેલાં, એ પહેલાં જીર્ણ પર્ણમાંથી વહન પામી અને વિકાસ પામતા ઘટક સુધી જાય છે. એટલે આપણે ખનિજ તત્વોનું વહન બહુદિશ્ય કહી શકીએ, અને આ પોઈન્ટ પુનઃવહન કહેવાય. અહીંથી ગયું એને વહન, પાછું અહીંથી વહન પામી અને વિકાસ પામતા ભાગ સુધી જાય છે, તો એને આપણે પુનઃવહન કહીશું. બરાબર? તો આપણે પાણીનું વહન જોઈ ગયા, ખનિજ તત્વોનું વહન જોઈ ગયા, કાર્બનિક પોષક દ્રવ્યોનું વહન જોઈ ગયા. આપણને ખબર છે કે આપણે ટોટલ 4 ઘટકોનું વહન જોવાનું છે, તો 3 સમજી ગયા: પાણી, ખનિજ તત્વ, કાર્બનિક પોષક દ્રવ્ય. 4th ઘટક કયો છે આપણો? વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ. વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો એ વનસ્પતિમાં અલગ અલગ ભાગોમાં નિર્માણ પામે છે. એની કોઈ દિશા ફિક્સ નથી કે મૂળમાં જ હોય, પર્ણમાં. અમુક વનસ્પતિ અંતઃસ્ત્રાવો પર્ણમાં હોય છે, અમુક મૂળમાં હોય છે, બરાબર છે? એ રીતે અમુક ફળમાં હોય છે. એ જ્યાં પણ નિર્માણ પામે ત્યાંથી વનસ્પતિના જે ભાગની જરૂર હોય ત્યાં વહન પામીને જાય. એવું જરૂર નથી કે મૂળમાં નિર્માણ પામતા વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો એ મૂળને જ જરૂર હોય. પર્ણને જરૂર હોય એ વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો મૂળમાં પણ નિર્માણ પામી શકે અને ત્યાંથી વહન પામી અને પર્ણના ટોચે પણ જઈ શકે. પણ પ્રકારની ટોચે હોય એ ક્યાંક અહીંયા પણ જરૂર હોય. ઇન શોર્ટ, વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો જે તે અંગમાં નિર્માણ પામે અને ત્યાંથી વહન પામી અને જ્યાં જરૂર હોય ત્યાં જાય. બરાબર? તો અહીંયા આપણે જુઓ કેટલા અંતરનું વહન છે એ પણ સમજી ગયા, કઈ દિશામાં થાય એ પણ સમજતા ગયા આની સાથે સાથે, અને કયા ઘટકો પાણી, ખનિજ તત્વો, કાર્બનિક પોષક દ્રવ્યો અને વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો એ 4 ઘટકોનું વહન થાય એ પણ સમજ્યા. આ પોઈન્ટ આપણે ટેક્સ્ટબુકમાંથી જોઈ લઈએ. તો જુઓ, આપણે અહીં સુધી જોયા કે જીર્ણ અવસ્થા કે વૃદ્ધાવસ્થા વાર્ધક્ય પ્રાપ્ત કરે ત્યારે તે વિસ્તારના પોષક દ્રવ્યો એને પાછા મેળવી અને વૃદ્ધિ પામતા વિસ્તારો તરફ તેને મોકલવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ અંતઃસ્ત્રાવોની વાત કરીએ. વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, બરાબર? અને તે સામાન્ય રીતે એક પ્રકારના રસાયણો છે કે બીજા કોઈ અન્ય રાસાયણિક ઉત્તેજક પદાર્થો, બરાબર, એનું પણ વહન કરાય છે. અને આ વહન, આ ઘટક, એની માત્રા ખૂબ જ એક તો ઓછી હોય છે. ઘણીવાર તેઓ ધ્રુવ્ય હોય છે કે એકદિશીય. ધ્રુવ્ય કે એકદિશીય એટલે કે મૂળમાં નિર્માણ પામે અને પ્રકારની ટોચની જરૂર હોય, પ્રકારની ટોચે નિર્માણ પામી અને મૂળમાં જરૂર હોય. ધ્રુવ્ય એક દિશામાં, એક ધ્રુવથી બીજા ધ્રુવ તરફ. અને મોટાભાગે સંશ્લેષિત સ્થાન એટલે કે જ્યાં એ નિર્માણ પામતા હોય ત્યાંથી બીજા ભાગો તરફ એનું શું થાય છે? વહન થાય છે. આમ સપુષ્પી વનસ્પતિઓમાં ઘણા બધા સંયોજનોનું આવાગમન ખૂબ જ જટિલ છે. આવવું જાવવું. કેમ? આપણે કોઈ રોડ પર ઘણા બધા ક્રોસિંગ આવતા હોય, કોઈ એક સ્થાન કે જ્યાં ઘણા બધા રોડ ક્રોસ થતા હોય, એક ઘટકો આમથી આમ જતા હોય, અમુક ગાડીઓ આમથી આમ જતી હોય, એમ
એક પ્રકારનો ટ્રાફિક છે અહીંયા. એ વસ્તુ ખાસ સમજજો કે ઘણા બધા સંયોજનોનું આવાગમન એટલે કે આવવું અને જવું એ ખૂબ જ જટિલ છે, પરંતુ એક ક્રમિક તો છે જ કે દરેક ઘટક અહીંથી અહીં જાય, જ્યારે જરૂર પડે ત્યારે અહીંયા જાય છે અને વિવિધ દિશાઓમાં પણ થાય છે. પ્રત્યેક અંગ કોઈ ચોક્કસ સમયે કેટલાક પદાર્થો મેળવે અને એ ઘણીવાર કેટલાક પદાર્થોને દૂર કરે. કોઈ એક સમયે જોવો તો ત્યાં અમુક પદાર્થો આવતા હોય, અમુક ઘટક ત્યાંથી જતા હોય. તો ઇન શોર્ટ આ રીતે વનસ્પતિઓનું વહન સતત થતું રહેતું હોય છે. તો અહીંયા આપણે ઘણા બધા MCQ નીકળી શકે. એના સાથે આ 4 પોઈન્ટ અહીંયા આપણે જે 4 ક્વેશ્ચન કર્યા હતા એ અહીંયા 4 સમજી ગયા છીએ. ચલો આપણા ક્વેશ્ચન એકવાર રિપીટ કરાવું. કયા ઘટકોનું વહન થાય? ચલો 4 આન્સર બોલજો. કયા કયા ઘટકો? પાણી, ખનિજ તત્વો, કાર્બનિક પોષક દ્રવ્યો અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અથવા જેને કહેવાય વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો, એટલે 4 ઘટકનું વહન થાય. વહન કયા પ્રકારે થાય એના વિશેની માહિતી હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની છે. કેટલા અંતરનું વહન થાય? તો ટૂંકા અંતરનું, જેમ કે કોષની અંદરોઅંદર વહન થાય, એક કોષમાંથી બીજા કોષમાં પટલીય સંરચનાને ઓળંગીને વહન થાય, અથવા એક જ પેશીના કોષમાં અંદરોઅંદર વહન થાય તો એને ટૂંકા અંતરનું વહન કહેવાય. અહીંયા બીજી પણ વસ્તુ ધ્યાન રાખશું કે જ્યારે અંતર લાંબા અંતરનું હોય અને સંવહનીય તંત્ર એટલે કે અંડવાહક અને જલવાહક પેશી દ્વારા થતું હોય તો એને આપણે સ્થળાંતર કહીએ. તો ટૂંકા અંતર, લાંબા અંતર બંનેની વાત કરી. સાથે જે લાસ્ટ પોઈન્ટ સમજ્યા એ વહનની દિશા માટેનો. એક દિશીય વહન જલવાહક પેશી દ્વારા પાણી અને ખનિજ તત્વો મૂળ દ્વારા શોષાય અને પ્રકાંડની ટોચ સુધી પહોંચે તો એને એક દિશીય વહન કહેવાય. બહુદિશીય વહન કાર્બનિક પોષક દ્રવ્યો અને ખનિજ તત્વોનું વહન, એને બહુદિશીય વહન કઈ રીતે કહેવાય સારી રીતે 2-3 વાર સમજી ગયા. અને વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનું જ્યારે પણ વહન કહે તો એ ઘણીવાર ધ્રુવીય હોય એટલે કે એક જ દિશામાં હોય, અથવા ઇન શોર્ટ એ જ્યાં પણ સંશ્લેષિત થતા હોય ત્યાંથી ખૂબ જ ઓછી માત્રામાં જ્યાં જરૂર હોય ત્યાં જતા હોય છે. એ ખૂબ ઓછી માત્રામાં વહન થતું હોય છે. તો ઇન શોર્ટ આપણે આનો આન્સર મેળવી ગયા છીએ. આ આન્સર પણ મળી ગયો છે, આન્સર પણ મળી ગયો છે. તો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન કે વહન કયા પ્રકારે થાય, તો આપણો ટોપિક પણ નેક્સ્ટ એ જ રહેશે, વહનનો પ્રકાર સમજાવવો. બરાબર? તો અહીં સુધીમાં બહુ સારી રીતે આપણે કોન્સેપ્ટ પણ સમજ્યા અને સાથે આ 3 ક્વેશ્ચનના આન્સર પણ સમજી ગયા. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વહનનો પ્રકાર સમજીશું. સાથે સાથે બધા જ લેક્ચર બહુ સારી રીતે જોતા જશો તો આખું જ ચેપ્ટર તમને સારી રીતે ક્લિયર થઈ જશે અને નીટના પણ MCQ સોલ્વ કરી શકશો. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.